મારું નામ ઇન્દ્રજીતસિંહ પ્રવીણસિંહ ગોહિલ, ગામ જલાલપુર, તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ. અચ્છા, આજે કોઈ બેંકનું ફ્રોડ થયું છે, કઈ બેંક અને કેટલી રકમનો ખેડૂતો સાથે બેંક અમારા જલાલપુર ડિસ્ટ્રિક્ટ બેંક છે, ખેતીવાડીની, બરોબર છે. એમાં અમારા ગામનાથી માંડીને 4 ગામના ખેડૂતોના ખાતા છે અને એ બધાના ખાતામાંથી એફડીથી માંડીને લોકરમાં મૂકેલા તો નહીં, પણ એફડી અને સેવિંગ ને કરંટ ખાતા બધામાંથી ટોટલ 4 થી 5 કરોડ રૂપિયાનો ફ્રોડ કરીને અહીંના જે કર્મચારી છે આનંદભાઈ પોપટભાઈ સગર, એ કર્મચારી બધાને ઉચાપાત કરીને આથી ફરાર થઈ ગયેલા છે. બેંક કઈ છે? બેંક ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જલાલપુર શાખા. ફરિયાદ કરેલી સાહેબ. કાલ અમે બધા અહીંથી બધા જણા પૈસા ગયેલા, બધા ખેડૂતો ગયા હતા ઢસા પોલીસ સ્ટેશને. ત્યાં લોકોએ એવું ખાલી અરજી સ્વીકારી, ફરિયાદ કોઈ ન લીધી અને એના કહેવાનું એવું હતું કે આ ફરિયાદ તમારે નથી કરવાની, આ કે બેંક છે ને ઉપરથી ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક એની તપાસ કરીને પછી એ લોકો ફરિયાદ કરશે. ત્યાં સુધી અમારે ફરિયાદ ન લીધી.